આપણે જો કૂતરા આવી ગયા છે દૂધ પીવા માટે. દૂધ આપી દીધું. આ ગુલાબની કલમ જ્યારે લેવા ને ત્યારે તેમાં મોટા મોટા ગુલાબ આવતા હતા. અત્યારે જો એની સાઈઝ જો આવા નાના નાના ગુલાબ થતા જાય. અને બીજા કુંડામાં જે વાવ્યું છે ફ્લાવર એમાં પણ જો આ જો ઉપર જો આ સરસ હતા ને ફ્લાવર એ બધા ખરી ગયા. અને આ બીજા આવ્યા છે અત્યારે જો અહીંયા પણ આવ્યા છે. આ અત્યારે નવા આવ્યા છે બીજા. હું લાવીને ત્યારે આ ઉપર આ સરસ હતા એ બધા ખરી ગયા. અને અત્યારે જો આ બીજા સરસ બધા ફ્લાવર આવ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો સવારનું બધું કામ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ. આપણે જે રૂટિન કામ હોય બધું દરરોજનું એવું બધું કામ કરીને આપણે નવરા થઈ ગયા. અને કૂતરાને દૂધ પીવડાવ્યું ને કબૂતર માટે પાણીનું કુંડું છે, કૂતરા માટે પાણી એવા બધા કુંડા ભર્યા. એવું બધું કામ કર્યું અને આપણું ઘરનું ડેઈલી જે રૂટિન કામ હોય બધું એવું બધું પતાવ્યું. અને હવે હું જાઉં છું દહીંનું દળાવવા મૂક્યું છે તો હું દહીંનું લઈ આવું. કેમ કે ઘરે ઘરઘંટી તો છે પણ હું કંઈ દળતી નથી એમાં. કેમ કે દહીંનું તો દળીએ પણ પાછી સાફ સફાઈ કરવાની કેટલી માથાકૂટ. 1 કલાક તો સાફ કરવામાં થાય. એના કરતાં તો હું અહીંયા નજીક જ છે ઘંટી, અમારે અહીંથી 5 મિનિટનો રસ્તો છે તો અમે ત્યાં દળાવી લઈએ છીએ. તો ચાલો હવે હું દહીંનું લઈ આવું અને પછી આવી અને બપોરની રસોઈની તૈયારી કરીશ. આપણે જો બપોરની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. અહીંયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. બટેટા અને ટીંડોરાનું શાક બનાવશું. થોડીક વાર બટેટાને સાતળી અને પછી ટીંડોરા નાખી દઈશું. થોડીક વાર તેલમાં સતળાય પછી આપણે નાખશું ટીંડોરા. થોડીક વાર ચડે પછી આપણે એમાં મસાલા કરી દઈશું. આપણે જો આમાં બધા મસાલા નાખી દીધા છે. ધાણા જીરું ને હળદર ને મીઠું ને ચટણી ને એવું બધું નાખી દીધું છે. હવે એને થોડીક વાર ચડવા દઈશું ઢાંકીને. તો ચાલો, જો આપણી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા બટેટા અને ટીંડોરાનું શાક બની ગયું છે મસ્ત. અને પૂરી બનાવી દીધી છે. પૂરીની સાથે રસ પણ બનાવ્યો છે. જો તમને એમ થશે કે અત્યારે રસ, તો આ રસ મેં કેરી સ્ટોર કરી રાખી હતી. કેરીના પીસ કરી અને એને મેં સ્ટોર કરી રાખી હતી ફ્રીજમાં. તો એનો મેં રસ બનાવી લીધો છે. તો ક્યારેક ઈચ્છા થાય તો આવી રીતે બનાવી લઈએ. એનો ટેસ્ટ પણ સારો જ રહે છે. આજે તો રસ, પૂરી અને ટીંડોરા બટેટાનું શાક અને સલાડ. તો ચાલો બધા જમવા. અમે આવી ગયા છીએ અત્યારે અટલ સરોવર. જો ત્યાં પણ ટિકિટ કાઉન્ટર લગભગ 3-4 છે. 3-4 જગ્યાએ ટિકિટ કાઉન્ટર છે પણ બધી જગ્યાએ લાંબી લાંબી લાઈન છે. તો અમે પણ થોડીક વાર ઊભા રહ્યા લાઈનમાં. ત્યારે અમને ટિકિટ મળી. કેમ કે ટ્રાફિક બહુ હતું. અંદર એન્ટ્રી ફી 30 રૂપિયા છે અને લેઝર શો અને ડાન્સ માટેના 90 રૂપીસ. મતલબ કે પર પર્સન તમને 120 રૂપિયા. અંદર સ્ટાર્ટિંગમાં જો આવું કંઈક લોકેશન છે. ફાઉન્ટન છે. અમે પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ
જુઓ અહીંયા પણ સરસ દેખાય છે. જ્યારે અટલ સરોવરનું ઓપનિંગ થયું ને પહેલાં, ત્યારે તો અહીંયા ટ્રાફિક બહુ રહેતો હતો. તો અમે કીધું પછી આપણે શાંતિથી જઈશું, કેમ કે અમારે નજીક જ છે અહીંથી. અમારા ઘરથી લગભગ 5 કિલોમીટર જેટલું છે દૂર. તો કીધું આપણે શાંતિથી જઈશું. પણ પછી ટીઆરપી ગેમ ઝોનમાં પેલું થયું, પછી આ બંધ કરી દીધું હતું, પણ પાછું હમણાં ચાલુ કર્યું છે. જો અંદરનું લોકેશન કંઈક આવું છે. અંદર પણ જો આ બીજા ફાઉન્ટેન છે અહીંયા. જો અહીંયા પણ કેટલું સરસ લાગે છે. માણસો પણ એટલા હતા, ત્યાં બહુ જ ભીડ હતી. અહીંયા જુઓ રંગીલું રાજકોટ, બધા ફોટા પડાવતા હતા ત્યાં. અમે પણ ફોટોગ્રાફી કરી. જો કેટલું સરસ લાગે છે રંગીલું રાજકોટ. અહીંયા જુઓ પછી આ અટલ સરોવર. જો આ મોટું સરોવર છે. જો દૂર દૂર સુધી પેલી રાઇડ્સ દેખાય, એમાં ફરતી બધી રાઇડ્સ છે અને બધા સ્ટોલ ને એવું બધું છે. જો કેટલું મોટું વિશાળ સરોવર છે. અંદર આપણે આવીએ એટલે આપણે અંદર ચાલવાનું બહુ થાય છે. અંદર બહુ ચાલીને આપણે થાકી જઈએ. અહીંયા આવો તો થોડુંક અહીંયા ટાઈમ લઈને આવવાનું, થોડુંક વહેલું આવવાનું. અહીંયા જો આ લાઇટિંગ પણ જો અંધારું થઈ ગયું હતું, તો આ લાઇટ પણ કેટલી સરસ થાય છે. અહીંયા પોપકોર્ન ને એવું પણ બધું મળતું હતું. જુઓ બધી લાઇટિંગ પણ કેટલી સરસ લાગે છે. ચાલીને બધું દૂર દૂર જવાનું. પછી અહીંયા જો અમે ફૂડ કોર્ટમાં આવી ગયા હતા કંઈક નાસ્તો કરવા માટે. અમે લીધા હતા ઢોકળા, અને ત્યાં બધો નાસ્તો મળે છે. સમોસા છે, ખીચું, પછી ઘૂઘરા, વડાપાઉં, બધું જ મળે છે. પણ ત્યાં ટોકન લઈને લાઈનમાં ઊભું રહેવું પડે એમ હતું, ને ત્યાં ટ્રાફિક પણ બહુ હતો અને વાર લાગે એમ હતું. અને અહીંયા 7:45 વાગ્યાનો અમારે લેઝર પેલો શો ચાલુ થઈ જાય એમ હતો. તો અમે ફટાફટ અમને જે મળ્યું એ અમે નાસ્તો કરી અને અમે જલ્દીથી આવી ગયા. અહીંયા જુઓ નાના બાળકો માટે બધી રાઇડ્સ પણ સરસ છે. આ બધી ફ્રીમાં છે, આની કોઈ ટિકિટ નથી. અંદર એન્ટ્રી ફી 30 રૂપિયા છે. પછી આ તમારે નાના બાળકો માટે બધું ફ્રી છે. જુઓ બધી અલગ અલગ પ્રકારની રાઇડ્સ છે. જો નાના બાળકો કેટલું એન્જોય કરે છે. જુઓ ત્યાં આવી પણ રાઇડ્સ છે. અલગ અલગ પ્રકારની બધી રાઇડ્સ છે. જો અહીંયા પણ બાળકો રમે છે. પછી નાની લાસરપટ્ટી પણ છે. જુઓ દૂર દૂર સુધી કેટલી બધી રાઇડ્સ છે. પછી અમે ચાલીને થાકી પણ ગયા હતા. અમે એટલે બધે પર દૂર પછી ગયા પણ નહોતા. અહીંથી જ અમે પાછા આવી ગયા હતા, કેમ કે અમારે 7:45 વાગ્યાનો લેઝર શોમાં બેસવાનો ટાઈમ હતો. એ ચાલુ થઈ જવાનો ટાઈમ 7:45 વાગ્યાનો છે. તો ત્યાં માણસો 7 વાગ્યાના બધા બેસવા માંડ્યા હતા. પછી કીધું અમને જગ્યા નહીં મળે ત્યાં બેસવાની, તો અમે ખાલી આટલું નજીકથી અહીંથી પાછા જતા રહ્યા. અને જુઓ અહીંયા આવ્યા તો અહીંયા તો બધું ફૂલ થઈ ગયું હતું. માંડ અમને જગ્યા મળી, કેમ કે બધા બેસી ગયા હતા. જુઓ કેટલી પબ્લિક છે.
દૂર 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 સુધી આ બધા માણસો જ બેઠેલા છે. માંડ અમને જગ્યા મળી. જો આ લેઝર શો ચાલુ થઈ ગયો છે. બધા દેશભક્તિના ગાયનો હતા સરસ. થોડી વાર તો ત્યાંનું વાતાવરણ પણ આમ સરસ થઈ ગયું. એટલી મજા આવી. બહુ સરસ બધા ગાયનો પણ દેશભક્તિના બધા વાગતા હતા અને ફાઉન્ટેન પણ એટલા સરસ છે. જુઓ તમે. કેમ કે એ ગાયનો આમાં રેકોર્ડ ના કરી શકીએ. આમાં છે ને કોપીરાઇટ આવી જાય છે. એટલે મેં એ બધું એ વોલ્યુમ બંધ કરી દીધું છે ત્યાંના ગાયનોનું. જે રિયલ ગાયન છે ને એ ગાયન આમાં ન મૂકી શકીએ, એ કોપીરાઇટ આવી જાય છે. બધા ગાયન દેશભક્તિના હતા. જો એટલું સરસ હતું ને, ખૂબ એન્જોય કરી અમે બધાએ. બધા બૂમો પણ એટલી પાડતા હતા. જો કેટલું સરસ છે. પછી અમે ડાન્સ શો તો 9 વાગે ચાલુ થાય એમ હતો. અમારે લેટ પણ બહુ થઈ ગયું હતું. તો પછી અમે ડાન્સ શો તો કેન્સલ કર્યું. કીધું હવે આપણે ફરી પાછા ક્યારેક આવીશું. કેમ કે અહીંયા નજીક જ છે અમારે, તો ફરી પાછા ક્યારેક અમે સન્ડે જઈ આવશું. તો પછી અમે ડાન્સ શોમાં તો જોવા માટે નહોતા રોકાણા, અમે આવી ગયા હતા. જુઓ કેટલું સરસ છે. તો રાજકોટ આવો ત્યારે ચોક્કસ અહીંયા એકવાર તો જરૂર આવજો. અટલ સરોવર જોવા લાયક સ્થળ છે. ચોક્કસ જાજો એકવાર. તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારા વિડીયો તો ઘણા લોકો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો હું રિક્વેસ્ટ કરું છું કે સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મારા બ્લોગને અહીંયા હું વિરામ આપું છું.